તો રામ રામ ને સીતારાम બધા મિત્રોને સ્વાગત છે ફરી એકવાર મારા નવા મિની વ્લોગમાં। તો મિત્રો આપણે આજે પહોંચ્યા છીએ આપણે વાડીએ। તો વાડીએ આપણી વાડીએ પ્રોગ્રામ છે, તો બધા મિત્રો બધા ભેગા થઈ ગયા છે અને આપણી વાડીએ આજ આખી ડુંગળીનો પ્રોગ્રામ બનાવવાનો છે। તો આ બધા મિત્રો જો કામ કરી રહ્યા છે, તો તમે જોઈ શકો છો આપણા મિત્રો આખી ડુંગળીનું શાક બનાવી રહ્યા છે। કોથમરી છે આ લીલું લહાણ ને કોથમરી જો આમ થાય। તો મિત્રો આપણા બધા મિત્રો જો એ બધા બેઠા છે ને અહીંયા આપણે શાક બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે। અહીંયા બધા શાક બનાવે છે, જોઈ શકો છો। તો મિત્રો શાક બનીને તૈયાર થઈ ગયું છે ને આખી ડુંગળીનું શાક આપણે બની ગયું છે અને હવે બધા તપેલું ઉતારી નાખ્યું છે અને જોઈ શકો છો તમે આવું શાક બન્યું છે। તો આ ભોલાભાઈ આપણે જોવે છે શાકને કેવું થયું છે એમ। હવે પાપડ શેકાઈ રહ્યા છે, રોહિતભાઈ ને અમનભાઈ પાપડ શેકે છે। આખી ડુંગળીનું શાક અરે પાપડ ખવાશે તો મજા આવશે ગાઈસ। તો પાપડ શીખી રહ્યા છે રોહિતભાઈ, જોઈ શકો છો તમે। તો મિત્રો શાક બની તૈયાર થયું છે અને આપણે હવે જમવા બેસી ગયા છીએ। જો ભોલાભાઈ બધાને આપે છે શાક ને એવું, તો એ બધા બેસી ગયા છે પંગતે। તો હવે આપણે શાકની મજા માણીશું, કેવું બન્યું છે એવું તમને શાકીને હું તમને બતાડીશ। શાક તો ગાઈસ એક નંબર થયું છે, મજા આવી ગઈ છે ખાવાની તે। તો ગાઈસ હવે જમી લીધું છે અને હવે ખાવાની મોજ આવી ગઈ। આવી જ રીતે તમારા મારા મિની વ્લોગ જોવો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બન્યા રહેજો તમે અમારા નવા વ્લોગમાં।